સુરતમાં છેલ્લા કેટલાય દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની અફવાઓ ફેલાતા હવે વાહન ચાલકો ઇલેક્ટ્રિક વ્હીકલ તરફ વળ્યા છે. છેલ્લા 5 થી 7 દિવસમાં ઈવી બાઇકની ઇન્ક્વાયરીમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. અગાઉ શોરૂમ્સ પર પ્રતિદિન સરેરાશ 20 થી 25 ઇન્ક્વાયરી આવતી હતી, જે હવે વધીને 45 થી 48 સુધી પહોંચી ગઈ છે. ખાસ કરીને કોમર્શિયલ ઉપયોગ માટે લો સ્પીડ બાઇકની ડિમાન્ડમાં 80% જેટલો વધારો નોંધાયો છે, ત્યારે તેની સરખામણીએ હાઈ સ્પીડ બાઇકની માંગ ઓછી જોવા મળી રહી છે. બીજી તરફ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થતાં જ વિદ્યાર્થીઓમાં પણ લો સ્પીડ ઈવી બાઇકનો ક્રેઝ વધ્યો છે. વાલીઓ હવે પેટ્રોલના ખર્ચ અને અછતની ચિંતા છોડીને બાળકો માટે ઇલેક્ટ્રિક વાહન પસંદ કરી રહ્યા છે, જેને કારણે સુરતના ઈવી માર્કેટમાં હાલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો અત્યારે જે તાજેતરની જે પરિસ્થિતિ ઉદ્ભવી છે, જે ઇઝરાયલ ઈરાનનો કોન્ફ્લિક્ટ જે વોર છે, એને લીધે કેવું છે કે ક્રૂડ ઓઇલમાં સપ્લાયમાં થોડુંક લેટ થાય છે. એને લીધે પેલું પેટ્રોલ પંપ પર જે અફવાને લીધે જે લાઈનો થઈ રહી છે, એના લીધે અમારે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ફિલ્ડ જે છે એમાં એની જે ઇન્ક્વાયરી છે એમાં ફૂલ વધારો જોવા મળી રહ્યો છે. પહેલા કરતા જે ઇન્ક્વાયરી હતી અમારી ડેઈલીની વોકિંગ, એની કરતા ઓલમોસ્ટ અત્યારે ડબલ જેટલી થઈ ગઈ છે. પ્લસ કસ્ટમર બી વધારે લેવા માટે ઈચ્છુક છે. પ્લસ તદુપરાંત જે અત્યારે વેકેશન જે ચાલી રહ્યું છે, 10મા ધોરણ અને 12મા ધોરણની એક્ઝામ હમણાં ગઈ એને રિગાર્ડિંગ, તો એને લીધે બી ગવર્મેન્ટ અત્યારે પ્રોત્સાહન સ્વરૂપે 12,000 રૂપિયાની સ્ટુડન્ટ સબસિડી પણ આપી રહી છે, તો જેના લીધે માંગમાં ખૂબ ખાસો એવો વધારો જોવા મળી રહ્યો છે આપણને.